હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હાલો, આજે આપણે કંઈક બનાવવાનું છે. મમ્મીને પૂછીએ. મમ્મી શું બનાવવાનું છે? મુખવાસ. પણ સરખું તો કયો, કેનો મુખવાસ? મુખવાસ કે પાંદડા. આને શું કહેવાય? આને શું કહેવાય? કે તો ખરા. નાગરવેલના પાન ને ચણોઠીના પાનનો મુખવાસ બનાવવાનો છે. આ અમારા ભાઈ. હાલો આપણે બનાવીએ. ચાલો. હર્ષુભાઈ જો તો મુખવાસ બનાવવા નથી દેતા. હર્ષુ હેરાન ના કર. હાલો આપણે આનું પાંદડાનું કટિંગ કરવાનું છે. પાનનું કટિંગ કરી લે. આ નાગરવેલના પાન છે. નાગરવેલના પાનનું આપણે કટિંગ કરી લેવાનું સરસ મજાનું, કેમ કે આવી રીતના આમ કરી આ પગારાનું લઈ લ્યો તમે. જો આવી રીતના પાનનું કટિંગ કરી લેવાનું. આ નાગરવેલના પાનનું કટિંગ થઈ ગયું છે. હવે આ છે ચણોઠીના પાન. ચણોઠીના પાનની પણ સફાઈ કરી લે. આ જે ડાળી છે એ કાઢી લેવાની અને આ પાન છે એ અલગ કરી લેવાના. ચણોઠી આઈ રહ્યું જો આમાં ચણોઠી આવે. આ કયા કલરની ચણોઠી છે? લાલ. હજી નો થઈ. લાલ છે. લાલ કલરની ચણોઠી પણ હજી પ્રોપર હોઈ ગઈ નથી. મિત્રો, આપણે મુખવાસ બનાવવાની બધી તૈયારી થઈ ગઈ છે. હાલો આપણે બનાવીએ છીએ મુખવાસ. મમ્મી હાથ બગાડે છે. મમ્મી બધું બનાવશે. હું મમ્મીને કહેતી જઈશ, મમ્મી નાખતા જશે. લો, આ આપણે નાગરવેલના પાન કટિંગ થઈ ગયા છે. ચણોઠીના પાન નાખી દો બધાય. ચણોઠીના પાન નાખી દીધા. વરિયાળી, બસ થઈ ગયું. ધાણા દાળ, સુકેલી દ્રાક્ષ, ઓલવેઝ મારી ફેવરિટ. હું ખાઈ લો 2-3 દાણા. ચેરી, તૂટી ફૂટી. મારું તો મોઢું ચાલુ જ રહે. કટક બટક કરી રાખવાનું. દળેલી ખાંડ, આ છે ગુલકંદ. જો મિત્રો, આ જે ગુલકંદનો આખો ડબ્બો આવે છે, જે રેડીમેડ આપણને મળી જાય બજારમાં, પછી એની અંદરથી આવું પાઉચ નીકળે, એ આપણે આવી રીતે આની અંદર. ગુલકંદમાં શું હોય મમ્મી? ગુલાબના મસ્ત ગુલકંદના પેકેટમાંથી સુગંધ એટલી મસ્ત આવે છે ને, ગુલાબની આવે છે. હવે સરસ રીતે ભેળવી લેવાનું અને મિક્સ કરી લેવાનું છે. જો આ મુખવાસ આપણે સરસ રીતના મિક્સ થઈ ગયું છે. હવે આપણે મમ્મીને પૂછીએ, મમ્મી આપણે આને ક્યાં સુધી રાખી શકીએ? 12 મહિના સુધી. 12 મહિના સુધી સ્ટોર કરવાનો? કંઈ ના થાય એમ? 12 મહિના સુધી ડબ્બો ભરીને ફ્રીજમાં મૂકી દેવાનો, બહાર નહીં કાઢવાનો. એટલે જોઈએ ત્યારે એટલો જ બહાર કાઢવાનો, બાકી પાછું ફ્રીજમાં જ રાખવાનું. તો મિત્રો, તમારે પણ જો આવો સરસ મજાનો ઘરે જ મુખવાસ બનાવવો હોય તો મારો વિડીયો આખો જોઈ લેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.
અને આપણે આ મુખવાસને 12 મહિના સુધી સ્ટોર કરી શકીએ અને કંઈ ના થાય. તો તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ. મિત્રો ઊભા રહેજો, એક વસ્તુ નાખવાની ભૂલાઈ ગઈ છે. આલ્યો મમ્મી, આ છે કાથો. કાથો. ધીમે ધીમે. કાથો નાખતા ભૂલાઈ ગયું તું. કાથો નાખવાથી શું થાય? મોઢામાં સાંદી ના પડે. અને કલર સરસ આવી જાય એટલે ને. હા તો નાખી દો, ભેળી નાખો. નાગરવેલનું પાન મેં રાખ્યું હતું. આપણે આમાં મમ્મી પાસેથી મુખવાસ લેતા આવીએ. હેલો મમ્મી, મને આમાં મુખવાસ આપી દો. નાખી દો ચાચો બધો. અરે વાહ, હવે આને પેકિંગ કરતાં તો મને આવડતું નથી, હું આમને ખાઈ જઈશ. તો મિત્રો તમે પણ ખાઓ અને કેવો બન્યો છે તમે પણ ટ્રાય કરજો. દેખાવમાં તો સરસ છે. લાઈક કોમેન્ટ શેર કરી દેજો.